જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને આજે કૌશલને રોટલા શાક નહોતા ખાવા એટલે મને ચોખ્ખી મનાઈ કરી દીધી હતી કે રોટલા શાક હું આજે નહીં ખાઈશ, એટલે આપણે આજે કંઈક નવીન બનાવશું. તો ચાલો આપણે વ્લોગમાં બન્યા રહેજો. સાહેબનો ફોન આવ્યો, એ ભેગા જ આપણે બજારમાં જઈને અને બધી વસ્તુ લઈને ઘરે આવતા રહ્યા. પછી આપણે કરવાની હતી ડુંગળી અને ટમેટાની ગ્રેવી, એટલે હાથમાં લઈ લીધા ડુંગળી ટમેટા. પહેલા આપણે ડુંગળી લીધી હો, પરંતુ ડુંગળીએ તો આપણે એકમાંથી આવડા કાઢી દીધા. એની વાત જ પૂછી હતી અમે. પછી આપણને એમ થયું કે લાવને એકાદ ટમેટું સુધારીએ જેનાથી આપણને આખું ઓછી બળે, પરંતુ એ ડુંગળીનું જ આપણને આખું બળતી હતી. તો રોતા ધોતા આપણે મસ્ત એવું મિક્સરના જારમાં આપણે મસ્ત કટિંગ કરીને રાખી દીધું. પછી આપણે મિક્સરમાં પીલી નાખ્યું, એટલે જો આપણે મસ્ત એવી ટમેટા ડુંગળીની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. પછી આપણે પનીરને તળવાનું હતું, એટલે તેલ મૂકીને અને પનીર કાઢી લીધું અને એના નાના નાના ટુકડા કરવાના હતા. એટલે છરી હાથમાં લીધી, પરંતુ છરી ઊંધી પકડાવી હતી. પછી મસ્ત એવા નાના નાના પીસ કરી લીધા અને એ ટુકડાને આપણે તળી નાખ્યા. હવે પનીરના ટુકડા તળાય ત્યાં સુધીમાં તમારે એક કામ કરવાનું છે. આ મુદ્દામાં બીજું કંઈ કામ નથી કરવાનું, ખાલી એક મસ્ત એવી કોમેન્ટ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનું છે. પનીરના ટુકડા આપણે બહાર કાઢી લીધા અને પછી આપણે એની તેલમાં વઘારી લીધી શાકની ગ્રેવી ટમેટા ડુંગળીની. હવે એ વઘારીને અને પછી આપણને એમ થયું કે લાવો ને બધા મસાલા આપણે વ્યવસ્થિત રાખી દઈએ. પછી આપણે એમાં પનીર ટીક્કાનો મસાલો, પછી પંજાબી સ્પેશિયલ મસાલો આવે એ, ગરમ મસાલો, એ બધું વ્યવસ્થિત કરીને આપણે મસ્ત એવું શાકને હલાવી લીધું. પછી આપણે આ ગ્રેવીને 5 મિનિટ માટે ચડવા દેશું. અને લોટ તો આપણે વહેલો જ બાંધી લીધો હતો, કારણ કે જેમ વહેલો લોટ બાંધીએ એવી રીતે નાન બહુ મસ્ત થાય. હવે આપણે આ ગ્રેવી ચડે ત્યાં સુધીમાં આપણને એમ થયું કે લાવને 2-3 જે નાન થાય એ કરી લઈએ. એટલે આપણે નાન કરવા માટે વળગી ગયા. નાન જો આપણે મસ્ત એવી તૈયાર થઈ ગઈ, ઉપર આપણે પાણી લગાવી દીધું મસ્ત. અને હવે આપણે આ નાનને શેકી લેશું. તો જો આપણે મસ્ત એવી લોઢીમાં આપણે શેકીએ એ નાન, અને બહુ મસ્ત નાન બનશે. જેને પંજાબી ખાવું હોય એ આવી જજો અમારી ઘરે. અને આપણે જો જોતામાં મસ્ત એવી નાન પણ તૈયાર થઈ ગઈ છે. અને આપણે ગરમ ગરમ નાન ઉતારી લીધી. પછી એમાં આપણે ઘી લગાવી દીધું, કારણ કે બટર અવેલેબલ નહોતું એટલે ઘી ચોપડી દીધું. ત્યાં આ બધું કર્યું ત્યાં સુધીમાં મસ્ત એવી ગ્રેવી પાકી ગઈ હતી. પછી આપણે એમાં એક એક કરીને બધા મસાલા એડ કર્યા. પહેલાં આપણે ગરમ મસાલો એડ કર્યો, પછી આપણે એમાં સ્પેશિયલ પંજાબી મસાલો એડ કર્યો, અને પછી આપણે એમાં પનીર ટીક્કાનો મસાલો એડ કર્યો. હવે કૌશલ આવશે હજી, પછી એમને આપણે ચખાડશું આપણું શાક અને નાન. તો એ બધું જોવા માટે પાર્ટ 2 જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો. બાય બાય.